નમસ્તે બાળ મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાંબુકિયા સુમિત્રા ધોરણ 9 કોમ્પ્યુટર વિષય શિક્ષિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે કોમ્પ્યુટર વિષયમાં પાઠ પહેલો કોમ્પ્યુટર પરિચય વિશે માહિતી મેળવશું. કોમ્પ્યુટરનો પરિચય તો સૌથી પહેલા તો કોમ્પ્યુટર છે ને એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે, લાઇટથી ચાલતું. કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે જે જુદા જુદા ક્ષેત્રોની અનેક પ્રકારની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વપરાય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ ઉદ્યોગ, સરકાર, શિક્ષણ, સંશોધન તેમજ મનોરંજન ક્ષેત્રમાં કોમ્પ્યુટર ઉપયોગી છે. જો કોમ્પ્યુટરનો ઉપયોગ મોટા મોટા ઉદ્યોગો હોય ત્યાં છે, સરકારી વિભાગોમાં છે, શિક્ષણમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. ત્યાર પછી કંઈ નવું કંઈ સંશોધન થતું હોય તો તેમાં થાય. મનોરંજન એટલે કે ગેમ્સ રમવી, મ્યુઝિક સાંભળવું વગેરેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર ગણતરીનું કાર્ય કરે છે. અહીં ગણતરી એ ફક્ત ગાણિતિક ગણતરી સુધી જ મર્યાદિત નથી, પણ અનેક કાર્યો કે જેમાં વિવિધ પ્રકારના તર્ક વપરાય છે તેનો પણ સમાવેશ થાય છે. જો આમાં ગણિતના કાર્ય કીધા, પણ ખાલી ગાણિતિક નહીં, તર્કના એટલે બુદ્ધિથી વિચારીને જે કાર્ય થતા હોય એને તર્કના કાર્ય કહેવાય. કોમ્પ્યુટર પર કોઈ પણ કાર્યના ટાસ્ક ઉકેલ માટે પદ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરવાની હોય છે. તેમાં દરેક કાર્યરૂપી પગથિયા સ્ટેપ સ્પષ્ટ રીતે વર્ણવેલા હોય છે. આ માર્ગદર્શિકા કે જે સામાન્ય રીતે સરળ અંગ્રેજી ભાષામાં લખેલી હોય છે તેને એલ્ગોરિધમ કહેવામાં આવે છે. જો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય તો એમાં એના ટાસ્ક નક્કી કરેલા હોય, સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ટૂંકમાં કહી શકાય. એ માર્ગદર્શિકા જે અગાઉથી નક્કી કરેલી હોય એને એલ્ગોરિધમ કહેવાય. 8મા ધોરણમાં આપણે અલગ અલગ એલ્ગોરિધમ દોરતા પણ શીખ્યા હતા અને એની માહિતી પણ મેળવી હતી. ત્યાર પછી કોમ્પ્યુટર ઉપયોગ કરતા કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓ જે સેટ આપે છે તેને ઇનપુટ કહેવામાં આવે છે. ઇનપુટ એટલે શું? તો કે કોમ્પ્યુટરની અંદર જે વ્યક્તિ કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે તેને ઉપયોગકર્તા કહેવાય. એટલે ઉપયોગકર્તા જે માહિતી કોમ્પ્યુટરને આપે છે તેને શું કહેવાય છે? ઇનપુટ કહેવાય. એ માહિતી સૂચના હોઈ શકે, ડેટા હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. કોમ્પ્યુટર ઉપયોગકર્તા દ્વારા અપાયેલી ઇનપુટ પર પ્રક્રિયા કરીને ઉપયોગકર્તાને પરિણામ આપે છે. આ પરિણામને આઉટપુટ કહે છે. કોમ્પ્યુટરમાં આપણે કોઈ પણ ડેટા અથવા તો સૂચના એન્ટર કરી, એ સૂચના ઉપર કોમ્પ્યુટર કાંઈ પ્રક્રિયા કરે છે તો એને પ્રોસેસિંગ કહેવાય. અને જે જવાબ તૈયાર થાય છે તેને આઉટપુટ કહેવાય. ત્યાર પછી આગળ એકમો કે જે નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. જો ઇનપુટ ડિવાઇસમાં શું આવે તો કે જેમ કે કીબોર્ડ બધાએ જોયેલું છે. ત્યાર પછી આવે માઉસ, તો માઉસનો ઉપયોગ તમે જોયેલો છે. ત્યાર પછી જો અહીંયા જોઈસ્ટિક, તો આ જે ચિત્ર છે એ જોઈસ્ટિકનું છે, એનાથી સ્કેનિંગ થાય. ત્યાર પછી એની નીચે છે ચિત્ર આપેલું છે બારકોડ રીડર, તો જો નીચે અહીંયા બારકોડ રીડરનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબી પેન ડ્રાઈવ, એનું ચિત્ર પણ ત્યાં નીચે આપેલું છે. તો આ બધા એકમો છે એ કેવા છે તો કે નિર્વેશ કરવા માટેના એટલે કે ઇનપુટ માટેના એકમો છે. કોમ્પ્યુટરની અંદર જે ડેટા ઇનપુટ કરવાના હોય, કયા સાધનથી કરવાના હોય એ સાધનને ઇનપુટ ડિવાઇસીસ કહેવાય. એમાં કીબોર્ડ આવે, માઉસ આવે, જોઈસ્ટિક આવે, બારકોડ રીડર આવે, પેન ડ્રાઈવ આવે વગેરે જેવા. ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા કરવામાં આવેલ નિર્દેશનો સંગ્રહ કોમ્પ્યુટરની મેમરીમાં થાય છે અને ત્યારબાદ પ્રોસેસિંગ યુનિટ દ્વારા તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી તૈયાર થયેલ પરિણામને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે. જો સૌથી પહેલા ઇનપુટ યુનિટ દ્વારા કોઈ પણ ડેટા કોમ્પ્યુટરની અંદર દાખલ કરવામાં આવે છે. દાખલ થયેલા ડેટા ઉપર પ્રોસેસિંગ યુનિટ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને પ્રક્રિયા થઈ ગયા પછી મેમરીમાં
સ્ટોર એટલે કે સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ થઈ ગયા પછી એને આઉટપુટ યુનિટ દ્વારા ઉપયોગકર્તાને રજૂ કરવામાં આવે છે. તો ઉપયોગકર્તાને રજૂ કરવા માટે મોનિટર અને પ્રિન્ટર, સ્પીકર, હેન્ડસ્ફોન્સ, જો અહીં તમને હેન્ડસ્ફોનનું ચિત્ર આપ્યું, ત્યાર પછી આ સ્પીકરનું ચિત્ર, હેન્ડસ્ફોર એ આઉટપુટ ડિવાઇસના ઉદાહરણો છે. ત્યાર પછી સીડી પણ હોઈ શકે, હાર્ડ ડિસ્ક પણ હોઈ શકે. ઇનપુટ મેમરી, પ્રોસેસિંગ અને આઉટપુટ એ કોમ્પ્યુટરના મૂળભૂત ઘટકો છે. એના મૂળભૂત ઘટકો ક્યાં ક્યાં? તો કે ઇનપુટ, મેમરી, પ્રોસેસર અને આઉટપુટ, આ બધા છે એ મેઇન ઘટકો છે. કોમ્પ્યુટરની મેમરી વિવિધ પ્રકારની હોય છે, જેમ કે અસ્થાયી મેમરી તથા સ્થાયી મેમરી. અસ્થાયી મેમરી અર્થાત પ્રાઇમરી મેમરીમાં માહિતીનો સંગ્રહ હંગામી રીતે થાય છે, અર્થાત કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરતા અથવા તો કોમ્પ્યુટરનું રીસેટ કરવામાં આવે ત્યારે આ માહિતીનો નાશ થાય છે. જો કોમ્પ્યુટરની સ્વિચ ભૂલથી બંધ થઈ ગઈ હોય, અથવા તો વીજળીનો પાવર છે એ કટ થઈ ગયો હોય, અથવા તો કોમ્પ્યુટરને રીસેટ એટલે રિસ્ટાર્ટ કરવામાં આવે, તો પ્રાઇમરી મેમરીની જે માહિતી છે ને એનો નાશ થાય છે. તે અસ્થાયી અર્થાત સેકન્ડરી મેમરીમાં માહિતીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહે છે, જેમ કે હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, એને ટૂંકમાં આપણે સીડી કહીએ છીએ. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. તો મેમરી બે પ્રકારની થઈ, અસ્થાયી મેમરી અને સ્થાયી મેમરી. અસ્થાયી મેમરી અને સ્થાયી મેમરીમાં જુદા જુદા પાર્ટીશન હોય. દાખલા તરીકે અસ્થાયી મેમરી છે, જો કોમ્પ્યુટરની પાવરની સ્વિચ બંધ કરો, અથવા તો કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો, અથવા તો કોઈ પણ કારણસર કોમ્પ્યુટર બંધ થઈ જાય, તો એ મેમરીની અંદર જેટલો ડેટા છે એ નાશ પામે. જ્યારે સેકન્ડરી મેમરી છે એમાં એ ડેટા છે સ્ટોર થાય છે, એટલે કે સંગ્રહ થાય છે. લાંબા સમય સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આગળ કોમ્પ્યુટરમાં ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જે એકમમાં થાય છે તેને એરિથમેટિક લોજિક યુનિટ કહે છે. જો આખું ગાણિતિક અને તર્કના જે કાર્ય થાય છે એ બાજુમાં જો એક ચાર્ટ આપ્યો છે, સીપીયુ. પહેલા તો સીપીયુનું પૂરું નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુ બોક્સની અંદર અલગ અલગ 3 પાર્ટીશન પડે છે. એમાં પહેલું છે કંટ્રોલ યુનિટ, બીજું છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું છે મેમરી યુનિટ. તો આમાં પહેલું આપ્યું છે, એક આપ્યું છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. એ જે યુનિટ છે એને ટૂંકમાં એએલયુ કહે છે. શું કહે છે? એએલયુ. એનું પૂરું નામ થશે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. ત્યાર પછી બીજું છે કોમ્પ્યુટરમાં એક કંટ્રોલ યુનિટ હોય છે, એને ટૂંકમાં સીયુ કહે છે, જે સૂચનાઓના અમલનું સંચાલન અને કોમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યનું નિયંત્રણ કરે છે. એટલે આખા કોમ્પ્યુટરનું સંચાલન અને નિયંત્રણ જે કામ કરે છે એને સીયુ કંટ્રોલ યુનિટ કહે છે. અને ગાણિતિક કાર્ય કરે છે એને એએલયુ કહે છે. ત્યાર પછી નવો પોઈન્ટ, એએલયુ અને સીયુ મળીને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, ગુજરાતીમાં કહીએ તો મધ્યસ્થ પ્રક્રિય એકમ, ટૂંકમાં કહીએ તો સીપીયુ બને છે, જેને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. સીપીયુમાં કેટલીક અતિ ઝડપી મેમરી પણ હોય છે. સ્વયં સંચાલન, ચોકસાઈ, માહિતીનો લાંબા સમય માટે સંગ્રહ, એકરૂપતા અને પ્રોગ્રામિંગની ક્ષમતા વગેરે કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ છે, જેને કારણે કોમ્પ્યુટર કોઈ પણ કાર્ય કરવા માટે કાર્યક્ષમ બને છે. જો કોમ્પ્યુટરની ચોકસાઈ એટલી હોય છે, પોતે સ્વસંચાલનથી કાર્ય કરે છે, માહિતીનો લાંબા સમય સુધી સંગ્રહ થઈ શકે છે, તો આ બધી એની લાક્ષણિકતાઓ છે. ત્યાર પછી કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવે છે, જેમ કે ટિકિટ આરક્ષણ, એટલે કે રેલવેમાં અથવા તો એસટીમાં કોઈ આપણે ટિકિટ બુકિંગ કરાવીએ, કેન્સલ કરી આવીએ, એ બધું
કોમ્પ્યુટર દ્વારા થઈ શકે છે. બેંકમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને માલ ઉત્પાદનમાં સહાય, મનોરંજન ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગમાં, પત્ર વ્યવહાર અને છાપકામ, અવકાશ ક્ષેત્રે, રોબોટિક્સ, ઈમેલ અને ચેટિંગ, આ બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આમાં જો જે છાપકામ છે તો કે પ્રિન્ટરની મદદથી છાપી શકાય. અવકાશમાં હવામાનની આગાહીમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય. અત્યારે રોબોટ જે આવી ગયા તો રોબોટની અંદર એક પ્રકારનું કોમ્પ્યુટર સેટ કરેલું હોય છે. ત્યાર પછી ઈમેલ મોકલવામાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ચેટિંગ, વિડીયો કોન્ફરન્સથી ઓનલાઈન વાતચીત કરવામાં કોમ્પ્યુટર ઉપયોગ થાય છે. માલ ઉત્પાદનમાં કોમ્પ્યુટર ઉપયોગ થાય છે. તો લગભગ એમ કહી શકાય કે બધી જ જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આગળ, કોમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે. કોઈ પણ ઈચ્છિત કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને ડેટા અને મશીન સમજી શકે તેવી ક્રમિક શ્રેણીની સૂચનાઓની જરૂર પડે છે. સૂચનાઓની ક્રમિક શ્રેણીના સમૂહને પ્રોગ્રામ કહેવામાં આવે છે. જો પ્રોગ્રામ એટલે શું એની વ્યાખ્યા આપી છે કે ઈચ્છિત આપણે જે કાર્ય વિચાર્યું હોય એ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને ડેટા આપવામાં આવે છે. એ ક્રમિક શ્રેણીમાં, એટલે કે એના ક્રમ બાય સ્ટેપ તમે જે ડેટા સૂચનાઓ આપો છો એ સૂચનાઓના સમૂહને, ક્રમિક શ્રેણીની સૂચનાઓના સમૂહને પ્રોગ્રામ કહે છે. કોમ્પ્યુટર માટે એલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક લોજિક તૈયાર થાય છે તેને સોફ્ટવેર કહે છે. જો સૌથી પહેલા તો કોમ્પ્યુટરમાં આપણે એલ્ગોરિધમ આવે છે. એલ્ગોરિધમમાં ચોક્કસ કાર્ય કરવા માટે તર્ક લોજિક વપરાય છે. જે લોજિક વાપરીએ છીએ તેને શું કહે છે? સોફ્ટવેર. આમ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ, ડેટા અને પ્રોગ્રામ્સ સંબંધિત દસ્તાવેજના સમૂહને સોફ્ટવેર કહે છે. સોફ્ટવેર એટલે શું? તો કે આપણે કોઈ સૂચના કોમ્પ્યુટરમાં ક્રમિક દાખલ કરીએ તર્કબંધ કે લોજિક રીતે, એ સૂચનાના સમૂહને પ્રોગ્રામ્સ કહે છે. અને પ્રોગ્રામ્સ છે એ સંબંધિત દસ્તાવેજના સમૂહને સોફ્ટવેર કહે છે. હાર્ડવેર એ કોમ્પ્યુટરમાં સર્વ ભૌતિક ભાગ માટે વપરાતો એક વ્યાપક શબ્દ છે. જો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે હાર્ડવેર એટલે શું અને સોફ્ટવેર એટલે શું. તો કે હાર્ડવેર એટલે કોમ્પ્યુટરના એવા ભૌતિક ભાગો કે જેને તમે નરી આંખે જોઈ શકો અને તમારા હાથથી અડી સ્પર્શ કરી શકો. દાખલા તરીકે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ બોક્સ, આ બધા હાર્ડવેરના ઉદાહરણ છે. જ્યારે સોફ્ટવેર એટલે શું? તો કે પેન્ટ બ્રશ છે, MS ઓફિસ છે, અથવા તો કોઈ ગેમનું સેટઅપ હોય તો આ બધા શું છે? એ સોફ્ટવેર છે. કોમ્પ્યુટરના વિવિધ ભાગો જેવા કે કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ કે અન્ય પરિધીય એકમોને હાર્ડવેર કહી શકાય. ત્યાર પછી હાર્ડવેર અને સોફ્ટવેરને રિલેટેડ જ એક પોઈન્ટ આવે છે કે ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત સ્વરૂપે મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે જોડાયેલ હોવાથી તે ફર્મવેર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ પ્રકારના ફર્મવેર હાર્ડવેરનું ઉત્પાદન કરતી કંપની બનાવે છે અને હાર્ડવેરની ખરીદી સાથે મફતમાં આપે છે. દાખલા તરીકે વોશિંગ મશીન, ટ્રાફિક લાઇટ્સ, ડિજિટલ કેમેરા, માઇક્રોવેવ ઓવનમાં સોફ્ટવેરના પ્રોગ્રામ તે સાધનમાં જ સમાવિષ્ટ કરેલા હોય છે. તો આ કેવું પ્રકારનું છે? એમાં હાર્ડવેરનો પણ ઉપયોગ થાય અને સોફ્ટવેરનો પણ ઉપયોગ થાય. તો કે હાર્ડવેર અને સોફ્ટવેર સાથે જોડાયેલા હોવાથી તેનું નવું નામ આવ્યું. એને શું કહેવાય? ફર્મવેર કહેવાય. દાખલા તરીકે એમાં વોશિંગ મશીન લઈ લો, ટ્રાફિક લાઇટ્સ લઈ લો, આ બધા છે એના ઉદાહરણ છે. તો આ ચેપ્ટરની અંદર ફરીથી જેટલું સમજ્યા તે બધું રિપીટ કરું. સૌથી પહેલા
ઇનપુટ ડિવાઇસ આવ્યું, ત્યાર પછી પ્રોસેસિંગ ડિવાઇસ, ત્યાર પછી આઉટપુટ, ત્યાર પછી સીપીયુ બોક્સ વિશે આપ્યું. સીપીયુ બોક્સમાં 3 પાર્ટીશન આપ્યા. એએલયુ એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ, સીયુ એટલે કંટ્રોલ યુનિટ અને મેમરી યુનિટ. ત્યાર પછી આઉટપુટ, કીબોર્ડ માઉસ છે ઇનપુટ છે, મોનિટર પ્રિન્ટર છે તે આઉટપુટ છે, એટલે ટૂંકમાં આઉટપુટ ડિવાઇસ છે. તો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. આ ચેપ્ટર ની પાછળ જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પની OMR છે. એ પૂરા થાય ત્યાર પછી એના જવાબ આપેલા છે. તો તમારે એ જવાબ છે એ જાતે બ્લુ અથવા તો બ્લેક કલરની પેનથી પૂરવાના છે. પેન્સિલથી કોઈ OMR માં રાઉન્ડ ખૂટવાના નથી. બ્લેક અથવા તો બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે. ચેપ્ટર પૂરું થાય છેલ્લે એના જવાબ આપેલા છે. જવાબ તમારે OMR માં ભરવા, OMR ના જે 4 વિકલ્પ આપેલા હોય એમાંથી જે સાચો વિકલ્પ હોય એ તમારે ફિલ કરવાનો છે. આ ચેપ્ટરની અંદર જો કોઈને કાંઈ ક્વેરી હોય, કોઈને કાંઈ પ્રશ્ન હોય અથવા તો ન સમજાણું હોય તો તમે કોલ કરી શકો છો. થેન્ક યુ. જય મામાદેવ.